ભાજપ કોંગ્રેસના ઉમેદવાર પહેલા તો ગળે મળ્યા, પછી બરાબરના બાખડ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજકોટમાં ભાજપ કોંગ્રેસના કટ્ટર હરીફ ઉમેદવારો સામસામે આવી ગયા। પહેલા તો બંને ઉમેદવાર ગળે મળ્યા, જો કે તેના થોડા જ સમયમાં સાઈડમાં જઈને ઉગ્ર બોલાચાલી થઈ ગઈ। વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા અને ભાજપના ઉમેદવાર નિલેશ હેરભા વચ્ચે થઈ ભારે તૂતુ મેમે। બંને ઉમેદવારો વચ્ચે તોછડી ભાષાનો ઉપયોગ થયો, જેનો વિડીયો વાયરલ થયો છે। છેલ્લે તો બંને ઉમેદવારે એકબીજાને ત્યાં સુધી કહી દીધું કે થાય તે કરી લેજે। કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયાએ આક્ષેપ કર્યો છે કે ભાજપના ઉમેદવાર નિલેશ હેરભાએ તેમને સાઈડમાં બોલાવીને અપમાનજનક શબ્દો કહ્યા હતા, જેના કારણે તેમણે પણ કડક પ્રતિક્રિયા આપી। સાથે જ ભાજપ તરફથી મતદારોને પ્રભાવિત કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો। ભાજપના ઉમેદવારના બે ભાઈ નોકરી કરે છે। એક એસીબી એન્ટી કરપ્શન બ્યુરોમાં પીઆઈ છે, જે મોરબીમાં છે, અને એની હેડ ઓફિસ રાજકોટ છે। મોરબી હાજર થઈ તરત રજા ઉપર ઉતરી અહીંયા ભાજપનો પ્રચાર કરે છે, લોકોને ધમકાવે છે, ડરાવે છે। જે લોકો નાના મોટા ગુનેગારો હોય એને બોલાવે છે અને ધમકીઓ આપે છે। મેં લેખિતમાં આપતો તો પણ એવું થયું કે આ અમારા વિસ્તારના છે, મારા જૂના સંબંધમાં છે, એટલા માટે મેં લેખિત નહોતું આપ્યું। પરંતુ ગઈકાલે ઉમેદવારે પોતે મને જાહેરમાં મારું અપમાન કરવાથી મેં એની વિરુદ્ધ હવે પત્ર લખવાનો છું। સાઈડમાં બોલાવીને એક પ્રકારની ધમકીની ભાષા વાપરતા હતા, એટલે મેં કીધું તારે થાય કર લે। એવો આ બહેનો ઊભા છે એટલે મારે બોલી ન શકાય એવી વાત છે ભાઈ। રાજકોટનો વોર્ડ નંબર 15 કોંગ્રેસનો ગઢ ગણાય છે અને આ વખતે ભાજપ આ બેઠક જીતવા માટે પૂરજોશમાં પ્રયાસ કરી રહ્યું છે। એવામાં બંને નેતાઓ વચ્ચે જોરદાર બોલાચાલીએ સ્થાનિક રાજકારણમાં ચર્ચા જગાવી છે। અમરેલીના રાજુલા જાફરાબાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે ધારાસભ્ય હીરા સોલંકી પણ એક્શનમાં દેખાયા। ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્વો સામે કડક વલણ દાખવતા ધારાસભ્યે જાહેરમાં હુંકાર ભરી। એમએલએએ કહ્યું કે કોઈ દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો, અડધી રાત્રે પણ અહીં ગાડીઓ લઈને પહોંચી જઈશું। ભાજપના પ્રચાર દરમિયાન આપવામાં આવેલા નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તેઓ અસામાજિક તત્વોને ખુલ્લી ચેતવણી આપતા દેખાઈ રહ્યા છે। આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો, અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું। આપ સૌને વિનંતી કરું છું, 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી આ બંનેને જંગી બહુમતીથી વિજય બનાવો, એ અપેક્ષા સાથે વિનવું છું। ભારત માતા કી જય।